હેલો, કેમ છો વિદ્યાર્થીઓ? શ્રી કન્યા વિદ્યાલયમાં કેમ્પસ લાઠીદળમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત 20મું પદ્ય તથૈવ તિષ્ઠતિનો અભ્યાસ કરીશું. તથા વત્તા એવ એટલે તથૈવ, તેમજ તથા એટલે તેમ અને એવ એટલે જ, તેમજ અને તિષ્ઠતિ એટલે રહે છે, તેમનું તેમજ રહે છે. જેમ પ્રત્યેક ફળનો પોતાનો આગવો રસ હોય છે, તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ છે. આગવો રસ એટલે શું? તો દરેક ફળ હોય, ખાટું હોય, કોઈ મીઠું હોય, ગળ્યું હોય, તુરું હોય, દરેક ફળ છે એ અલગ અલગ સ્વાદમાં હોય છે. દરેક ફળનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. આમ સંસ્કૃતમાં દરેક પદ્ય હોય છે એની અંદર જુદો જુદો રસ રહેલો હોય છે. એની અંદરથી કંઈક ને કંઈક બોધ મળતો હોય છે, એમાંથી જુદો જુદો રસ મળતો હોય છે. છતાં આપણી વ્યક્તિગત રુચિને કારણે અમુક ફળને વધારે પસંદ કરીએ છીએ. આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્ત્વને હાનિ પહોંચાડતો નથી, તેમ મહાકવિઓના અમુક જ પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો રસાસ્વાદ કરવાનો પ્રસ્તુત પાઠમાં કરવામાં આવેલો વ્યવહાર આ કવિઓના અન્ય પદ્યોનું મહત્ત્વ કોઈ રીતે ઓછું કરતો નથી. અમુક કવિઓના પદ્યો લઈ અને આપણને આ પાઠમાં આપવામાં આવ્યા છે. એમ બીજા કવિઓ રહ્યા એના પદ્યો પણ મહત્ત્વના નથી એવું નથી, એના પદ્યો પણ મહત્ત્વના તો છે જ, પણ એક પાઠની મર્યાદા હોય છે, એટલે આપણને થોડાક જ પદ્યો આ પાઠમાં મૂકવામાં આવ્યા છે. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા અને નાટક, મહાકાવ્ય, કથા, આખ્યાયિકા જેવા વિવિધ સાહિત્ય પ્રકારની કાવ્ય રચના કરીને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા 6 મહાકવિઓની એક એક રચના પસંદ કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. પહેલો શ્લોક મહાકવિ ભાસના એકાંકી કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે. મેં આના વિશે એક વિડીયો બનાવ્યો છે, કૃતિ અને કર્તાનો. આપણને પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં જોડકા સ્વરૂપે પૂછાય છે કૃતિ અને કર્તા. તો કર્ણભાર છે એના રચિતા કર્તા છે મહાકવિ ભાસ. એટલે સાથે સાથે નોંધ કરવી હોય તો કરતા જજો, અને આગળનો વિડીયો જોઈ અને નોંધ કરી હોય તો કોઈ જરૂર નથી. તેમાં દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે. બીજો શ્લોક મહાકવિ કાલિદાસના માલવિકાગ્નિ મિત્રમમાંથી છે, જેમાં બીજાથી દોરવાયા વગર મનુષ્ય પોતે પોતાની બુદ્ધિથી સારા અને નરસાનો વિચાર કરીને કોઈ નિશ્ચય કરવાનું જણાવ્યું છે. કવિએ કીધું છે કે બીજાના માણસથી દોરવાવું જોઈએ નહીં. આપણે પોતે જ સારી બાબત શું અને નરસી એટલે ખરાબ બાબત શું, સારા અને નરસાનું કીધું છે. એ વિચાર કરી અને આપણે જ આપણો નિર્ણય કરવાનો છે. ભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી લીધેલા ત્રીજા શ્લોકમાં મહાપુરુષોના મનની જે લાક્ષણિકતા વર્ણવી છે તે દર્શાવે છે કે દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. મહાપુરુષોના મનની વાત કરી છે, મહાપુરુષોના મન કેવા હોય છે. તો ચોથો શ્લોક ગદ્યકાર બાણ ભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધિ પામેલો છે. તેમાં દુષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવેલી છે. પાંચમો શ્લોક નાટ્યકાર શુદ્રકના મૃચ્છકટિકામાંથી લેવામાં આવેલો છે. તેમાં દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખાયું છે. છેલ્લો શ્લોક રવિગુપ્ત નામના કવિની રચના છે, જેમાં સજ્જનની પ્રશંસા સુપેરે કરવામાં આવી છે. આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ, તો જ કાવ્યનું શિક્ષણ સફળ થઈ શકે. માણસના જીવનનો જો આ સારી બાબતો છે એ માણસના જીવનનો એક ભાગ બની જાય તો મનુષ્ય જીવન સફળ થઈ જાય. પહેલો શ્લોક છે મહાકવિ ભાસનો છે. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધ મૂલાહ નિપતંતિ પાદપાહ જલમ જલસ્થાનગતમ ચ શુષ્યતિ ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. શિક્ષા એટલે શિક્ષણ, ભણતર, વિદ્યા.
ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત, કાળ એટલે સમય અને પર્યયાત એટલે વીતવું. સમય વીતતા ક્ષયમ ગચ્છતિ, ક્ષય થવો એટલે નાશ થવો, ભૂલાઈ જવું. સ્વાભાવિક છે કે આજે આપણે કોઈ પણ પાઠ ભણ્યા હોય, જો એને પછી યાદ જ ન કરવામાં આવે, 1 દિવસ 2 દિવસ 3 દિવસ, મહિનો 2 મહિના, વર્ષ, જો એને ફરીવાર યાદ કરવામાં ન આવે તો ભૂલાઈ જવાય. એટલે શિક્ષા છે એટલે વિદ્યા, કેળવણી ગમે શબ્દ વાપરી શકાય. કેળવણી સમય વીતતા કાલ પર્યયાત, સમય વીતતા નાશ પામી જાય છે. ક્ષયમ ગચ્છતિ નાશ પામે છે. આખી લીટીનો અર્થ એવો થશે વિદ્યા સમય વીતતા નાશ પામે છે. કેળવણી, શિક્ષાનો અર્થ કેળવણી લ્યો તો પણ ચાલે. કેળવણી સમય વીતતા નાશ પામે છે. સુબદ્ધ મૂલાહા, સુબદ્ધ એટલે સારી રીતે બંધાયેલા, મૂલાહા એટલે મૂળ, પાદપાહા એટલે વૃક્ષો, પાદપાહા એટલે વૃક્ષો. નિપતંતી પડી જાય છે. મજબૂત મૂળવાળા, સુબદ્ધ એટલે મજબૂત, મજબૂત મૂળવાળા વૃક્ષો પણ કોઈ દિવસ ગમે ત્યારે એનો ઓલું આવે સમય ત્યારે એ પડી જાય છે. જલમ જલ સ્થાનગતમ ચ શુષ્યતિ, જળ સ્થાનગતમ જળના સ્થાનમાં રહેલું એટલે જળાશયમાં રહેલું. જળનું સ્થાન ક્યાં હોય? જળાશય. જળાશય, જલ સ્થાનનો અર્થ લેવાનો છે જળાશય. જળાશયમાં રહેલું જળ પણ સુકાઈ જાય છે. શુષ્યતિ એટલે સુકાઈ જાય છે. ઉત્તમ ચ દત્તમ ચ, ઉત્તમ એટલે હોમેલું અને દત્તમ એટલે દાન આપેલું. તથેવ તિષ્ઠતિ તેમનું તેમ જ રહે છે. જે માણસે હોમ કરી દીધો છે, દાન કરી દીધું છે, એ એમનું એમ રહેશે, એ કોઈ દિવસ નાશ પામતું નથી. એટલા માટે જ આપણે હજી હાલમાં પણ દાનેશ્વરીઓમાં કર્ણને હજી પણ ઓળખીએ છીએ. શા માટે? તો એને સતત પોતાની સંપત્તિ છે એનું દાન કર્યું હતું, એટલા માટે એને દાનેશ્વરીઓમાં કર્ણને ઓળખવામાં આવે છે. એટલે જે માણસ હોમ કરે છે, દાન કરે છે, એ એમનું એમ જ રહેશે, એનો કોઈ દિવસ નાશ થતો નથી. ફરીથી આખા શ્લોકનું બોલું છું. કેળવણી સમય વીતતા નાશ પામી જાય છે. મજબૂત મૂળવાળા વૃક્ષો પણ પડી જાય છે. જળાશયમાં રહેલું જળ પણ સુકાઈ જાય છે. હોમેલું અને દાનમાં આપેલું એમનું એમ જ રહે છે. મહાકવિ પાસની આ રચના છે. પછી આગળ. પુરાણ ઇત્યેવ ન સાધુ સર્વમ ન ચ અપી કાવ્યમ નવમ ઇત્ય અવધ્યમ સંતઃ પરીક્ષાદ અન્યતરમ ભજન્તે મૂઢઃ પરપ્રત્યય જ્ઞેય બુદ્ધિ. પુરાણ ઇત્યેવ, પુરાણ એટલે જૂનું, પુરાણું, પુરાણું એટલે જૂનું. ઇત્યેવ એટલે ન સાધુ સર્વમ બધું જ સારું હોતું નથી. સર્વ એટલે બધું જ અને સાધુ એટલે સારું. સર્વ એટલે બધું જ અને સાધુ એટલે સારું. પુરાણું એટલે કે જૂનું બધું જ સારું હોતું નથી. જૂની બધી જ બાબતો હોય એ કંઈ સારી હોતી નથી, એમાં પણ ક્યારેક ખરાબ વસ્તુ બાબત હોય છે. ન ચ અપી કાવ્યમ નવમ ઇત્ય અવધ્યમ, કાવ્યમ એટલે કાવ્ય, નવમ એટલે નવું. કાવ્ય નવું છે એટલે ચ અપી અને વળી, ચ અપીનો અર્થ લેવાનો અને વળી. કાવ્ય નવમ, કાવ્ય નવું છે એટલે ઇતિ અવધ્યમ, અવધ્યમ એટલે ટીકા કરવું, ટીકા કરવા યોગ્ય હોતું નથી. ન એટલે નથી, અને વળી કાવ્ય નવું હોવાથી તે ટીકા કરવા યોગ્ય હોતું નથી. સંતઃ પરીક્ષાદ અન્યતરદ ભજન્તે હે, સંત એટલે સાધુ પુરુષો, સંત મહાત્માઓ, વિદ્વાનો અર્થ એવો થશે. સાધુ પુરુષો પરીક્ષાદ એટલે પરીક્ષા કરીને અન્યતરદ બેમાંથી એકને સેવે છે. સાધુ પુરુષો છે એ જૂની બાબતને તરત સ્વીકારી લેતા નથી કે નવી બાબતને તરત અવગણતા નથી. કહેવાનો અર્થ છે જૂની બાબત અને નવી બાબત, પણ બેમાંથી સારી કઈ બાબત છે એની પરીક્ષા કરે છે અને પછી તેને ભજનતે એટલે સેવે છે. સેવે છે એટલે ગ્રહણ કરે છે. મૂઢ એટલે મૂઢ માણસ, મૂર્ખ માણસ. પર પ્રત્યય નેય બુદ્ધિ, પર એટલે પારકા, પ્રત્યય એટલે દોરાવું અને નેય એટલે દોરાવું. પારકાથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. પર પ્રત્યય એટલે પારકાથી, નેય એટલે દોરાવું અને બુદ્ધિ એટલે બુદ્ધિ.
મૂર્ખ પારકાથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. એટલે મૂર્ખ માણસ છે એ બીજા કે ને એ પ્રમાણે કરે છે, જ્યારે સારો સમજદાર સજ્જન માણસ છે, આખા શ્લોકનો અર્થ કહેવાનો એ છે કે એ પોતે પરીક્ષા કરી અને પછી સ્વીકારવું કે ન સ્વીકારવું એવી રીતે નિર્ણય લે છે. કાલિદાસની રચના છે. બે વ્યક્તિની વાત કરી છે, મૂર્ખ માણસની અને સજ્જન માણસની, સાધુ માણસની, સંત માણસની. કે જે સારો માણસ છે એ જે પુરાણી વસ્તુ હોય તોય ભલે ને નવી વસ્તુ હોય તોય ભલે, એ બંનેની પરીક્ષા કરી અને પછી જે સારી બાબત છે એને ગ્રહણ કરે છે. જ્યારે મૂર્ખ માણસ છે એ બીજા કે એ પ્રમાણે કરે છે, એટલે બીજાથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. ફરીથી બોલું છું, પુરાણું છે તે બધું જ સારું નથી હોતું, અને વળી કાવ્ય નવું છે તેથી તે ટીકા કરવા લાયક નથી હોતું. સાધુ પુરુષો પરીક્ષા કરીને બેમાંથી એકને સેવે છે, જ્યારે મૂર્ખ પારકાથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. કાલિદાસની રચના છે. પછી આગળ, વજ્રાદ અપી કઠોરાણી મૃદુની કુસુમાદ અપી લોકોત્રાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતુમ અહર્તિ. મહાપુરુષોની વાત કરી છે. મહાપુરુષોનું મન કેવું હોય છે? ભવભૂતિની રચના છે. વજ્રાદ અપી કઠોરાણી, વજ્ર કરતાં પણ કઠોર. વજ્ર છે ઇન્દ્રનું હથિયાર છે, અને એ દધીચી ઋષિના હાડકામાંથી બનાવેલું છે, અને એટલું બધું કઠોર હોય છે કે પર્વત ઉપર જો એનું પ્રહાર કરવામાં આવે તો પર્વતના પણ એ ચૂરે ચૂરા કરી નાખે. એટલે વજ્રથી પણ કઠોર. મૃદુની કુસુમાદ અપી, કોમળમાં કોમળ છે ફૂલ હોય, કુસુમ એટલે ફૂલ, ફૂલથી પણ મૃદુ એટલે કોમળ, ફૂલથી પણ કોમળ. લોકોત્રાણામ, જે લોકોથી ચડિયાતી કોટીના છે. આપણે બધા રે એ સામાન્ય કોટીના માણસો કહેવાય. એવી આપણી કરતાં પણ જે ચડિયાતી કોટીના માણસો છે એમના ચિત્ત, ચેતાંશ એટલે ચિત્ત એટલે કે મનને, કોનું વિજ્ઞાતું અહર્તી, કોણ વિજ્ઞાત એટલે જાણવું, વિજ્ઞાત એટલે જાણવું, જાણી શકવું, અહર્તી એટલે શકવું, જાણી શકવા કોણ, કો એટલે કોણ, કોણ સમર્થ છે. વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા લોકોથી ચડિયાતી કોટીના, લોકો વત્તા ઉત્તરાણામ એટલે લોકોથી પણ ઉત્તર એટલે ચડિયાતું, લોકોથી પણ ચડિયાતી કોટીના એવા ના મનને જાણવા કોણ સમર્થ છે. એવા એટલે ઋષિમુનિઓ. એવા ઋષિમુનિઓ જે છે મહાપુરુષો, એના મનને આપણે ઓળખી શકતા નથી. વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા લોકોથી ચડિયાતી કોટીના એવા જે મહાપુરુષો છે, અને આપણને નામ આપ્યું નથી, પણ કાઉન્સમાં આપણે સાથે સાથે લખવું હોય તો મહાપુરુષોના મનને જાણવા કોણ સમર્થ છે. વજ્રથી પણ કઠોર, ફૂલથી પણ કોમળ એવા લોકોથી ચડિયાતી કોટીના ના મનને જાણવા કોણ સમર્થ છે. ભવભૂતિ. પછી આગળ, અન્યસ્માત લબ્ધપદો નીચઃ પ્રાયેણ દુસહો ભવતી રવિ અપી ન દહતી તાદ્રક યાદ્રક દહતી વાલુકાની કરહ. બાણની રચના છે. અન્યસ્માત લબ્ધપદો, અન્ય એટલે બીજા, સ્માત એટલે મેળવેલું, લબ્ધ પદ એટલે મેળવેલું પદ. અન્યસ્માત એટલે બીજા પાસેથી, જોના સંધિ છે અન્યસ્માત, લબ્ધ અને પદ. બીજા પાસેથી, લબ્ધ એટલે મેળવેલું ને પદ એટલે પદ. નીચ એટલે નીચ, અને પ્રાયણ એટલે મોટે ભાગે, દુસહો ભવતી દુઃખદાયક હોય છે. બીજા પાસેથી મેળવેલું પદ નીચ અને મોટે ભાગે દુઃખદાયક હોય છે. રવિ રપી ન દહતી, રવિ એટલે સૂર્ય, સૂર્ય પણ એટલો દહતી એટલે બાળતો નથી. તાદ્રક યાદ્રક, રવિ પણ તેટલો, તાદ્રક એટલે તેટલો, તેટલો બાળતો નથી. યાદ્રક એટલે જેટલો. વાલુકા એટલે રેતી થાય, અને વાલુકા નિકરહ એટલે રેતીનો ઢગલો, રેતીનો ઢગલો બાળે છે. સ્વાભાવિક છે કે સૂર્ય ખૂબ જ સખત તડકો આપતો હોય, અને જો તમે જમીન પર ચાલ્યા જાઓ તો સૂર્યની ગરમી ન લાગે, પણ સૂર્ય પાસેથી ખેંચેલી ગરમી જે રેતી છે એ રેતી ગરમી ખેંચી લે, અને જો તમે રેતી ઉપર ચાલો તો તમારા પગને બાળી દે, કેમ કે એને બીજા પાસેથી ખેંચેલી ગરમી છે. અને સૂર્ય છે એ આપણને ગરમી આપે છે, પણ સૂર્ય એટલો બધો આપણને બાળતો નથી કે આપણી ચામડી બળી જાય. અને જો સખત તડકો હોય અને જો તમે રેતીમાં ખુલ્લા પગે ચાલો તો રેતી આપણના પગને બાળી દે.
એટલે બીજા પાસેથી એને પદ મેળવ્યું છે. ગરમી છે એ બીજા પાસેથી મેળવ્યું છે. એટલે એમ કહે છે કે બીજા પાસેથી મેળવેલું પદ છે એ દુઃખદાયક હોય છે. એ કોઈ દિવસ પદ સારું હોતું નથી. પોતાની મેળે જે પદ બનાવેલું હોય છે એ જ પદ સારું હોય છે. બીજા પાસેથી મેળવેલું પદ અન્યસ્માત લબ્ધ પદો, એટલે બીજા પાસેથી મેળવેલું પદ નીચ અને મોટે ભાગે, પ્રાયણ એટલે મોટે ભાગે, દુઃખદાયક હોય છે. સૂર્ય પણ તાદ્રક એટલે તેટલો બાળતો નથી, યાદ્રક એટલે જેટલો, રેતીનો ઢગલો, વાલુકા નિકર એટલે રેતીનો ઢગલો, દહતી એટલે બાળે છે. બાણની રચના છે કીધેલું છે કે બીજા પાસેથી મેળવેલું પદ કોઈ દિવસ સારું હોતું નથી. ફરીથી એકવાર બોલું છું. બીજા પાસેથી મેળવેલું પદ નીચ અને મોટે ભાગે દુઃખદાયક હોય છે. સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. પછી આગળ, સુખમ હિ દુઃખાન્ય અનુભૂય શોભતે ઘન અંધકારસ્ય એવ દીપદર્શનમ સુખાત્તુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃતઃ શરીરેણ મૃતઃ સ જીવતી. શુદ્રકસ્ય એટલે શુદ્રકની રચના છે. સુખમ હિ દુઃખાન્ય અનુભૂય શોભતે. સુખ જ, સુખમ એટલે સુખ, હિ એટલે જ, દુઃખાની એટલે દુઃખોને, અનુભૂય એટલે અનુભવીને, શોભતે એટલે શોભે છે. પછી ઉદાહરણ આપ્યું છે. ઘન અંધકારસ્ય ઇવ દીપદર્શનમ. જેવી રીતે ગાઢ અંધકારમાં, ઘન અંધકાર એટલે ગાઢ અંધકારમાં દીવાનું દર્શન. જો આપણે બપોરના સમય હોય, સૂર્યપ્રકાશ ખરેખરો માથે આવેલો હોય અને કોઈ દીવો પ્રગટાવીને આપે તો આપણને દીવાનું કાંઈ મૂલ્ય રહેતું નથી. પણ લાઇટ, વીજળી વહી ગઈ હોય અને જો દીવો હોય તો આપણને જેવી રીતે એના દીવાનું મહત્ત્વ છે, એ દીવાને એમ કહે કે આને ઓલવી નાખો, તો આપણે દીવાને ઓલવશું નહીં, કેમ કે ગાઢ અંધકાર છે એની જરૂર છે. અને દિવસ હોય બપોરનો સમય અને કોઈ એમ કહે કે આને ઓલવી નાખો તો તરત ઓલવી નાખશું, કેમ કે એ આપણને જરૂર નથી, એ વખતે સૂર્યપ્રકાશ છે. એમ દુઃખમાં જો આપણે પહેલાં અનુભવ્યું હોય ને પછી સુખ આવ્યું હોય તો આપણને ખ્યાલ આવે કે દુઃખ શું વસ્તુ છે, તો એ આપણને શોભે છે. પછી આગળ કીધું છે, સુખાતુ યો યાતે નરો દરિદ્રતામ ધૃતઃ શરીરેણ મૃતઃ સ જીવતી. સુખાતું એટલે સુખમાંથી, સુખાતું એટલે સુખમાંથી, યો એટલે જે, યાતિ નરો દરિદ્રતામ જે માણસ દરિદ્રતામાં આવી પડે છે, યાતિ એટલે આવી પડે છે. સુખમાંથી જે માણસ દરિદ્રતામાં યાતિ એટલે આવી પડે છે. સુખાતું એટલે સુખમાંથી, યો એટલે જે, નરો એટલે માણસ, દરિદ્રતામ એટલે દરિદ્રતામાં, ગરીબાઈમાં, યાતિ એટલે આવી પડે છે. સહ એટલે તે, ધૃત શરીરેણ શરીર ધારણ કરેલો હોવા છતાં પણ, ધૃત એટલે ધારણ કરેલું, શરીર એટલે શરીર, શરીર ધારણ કરેલા હોવા છતાં પણ મૃતઃ જીવતી મરેલાની માફક જીવે છે. શરીરમાં પ્રાણ હોય પણ એનો જીવ છે એ કેવો હોય, મરેલા જેવી રીતે વ્યક્તિની જેમ જીવતો હોય છે. ફરીથી આખા ઓલાનું બોલું છું. સુખને જ સુખ જ દુઃખને અનુભવીને શોભે છે. સુખ જ દુઃખને અનુભવીને શોભે છે. જેવી રીતે ગાઢ અંધકારમાં દીવાનું દર્શન, જેવી રીતે ગાઢ અંધકારમાં દીવાનું દર્શન. સુખમાંથી જે માણસ દરિદ્રતામાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં પણ મૃત એટલે મરેલાની માફક જીવે છે. પછી આગળ સજ્જન માણસની વાત કરી છે કે સજ્જન માણસનો વિનાશ આવે ને તો એ કોઈ દિવસ બીજાનું ખરાબ ન કરે, એવો સજ્જન માણસ હોય. સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશ કાલે અપી છેદે અપી ચંદન તરુહુ સુરભયતી મુખમ કુઠારસ્ય. સુજન એટલે સજ્જન, સારો જન, ન યાતિ દાખવતો નથી, રાખતો નથી, વેરમ એટલે વેર, પરહિત નિરત એટલે પર એટલે પારકાનું, હિત એટલે હિત કરવું, અને નિરત રહેવું એટલે લાગેલા રહેવું, કોઈની અંદર રચ્ચુપચ્ચું રહેવું, લાગેલું રહેવું. વિનાશ કાલે આપી વિનાશનો સમય આવે તો પણ. પછી નીચે ઉદાહરણ આપ્યું છે. છેદે અપી ચંદન તરુ, છેદે એટલે કાપવું, ચંદન તરુ એટલે ચંદનનું વૃક્ષ, ચંદનના વૃક્ષને કાપવું. સુરભયતી એટલે સુવાસિત કરવું, સુરભ એટલે સુવાસ,
મુખમ એટલે મુખ અને કુઠાર એટલે કુહાડી થાય. સજ્જન માણસ વિનાશકાળ આવે તો પણ પરહિત નિરતો એટલે પરના પારકાના હિતમાં રચો પચો રહેતો. ફરીથી બોલું છું, ન્યાયથી શરૂઆત કરવાની છે. પરહિત નિરતો પારકાના હિતમાં લાગેલો રહેતો અથવા રચો પચો રહેતો. પારકાનો હિત કરવામાં જ જે માણસ લાગેલો રહે તેવો. પારકાના હિતમાં લાગેલો રહેતો સજ્જન માણસ વિનાશકાળ આવે તો પણ વેર દાખવતો નથી. શબ્દો આડાવડા છે એટલે ફરીથી બોલું છું. પારકાના હિતમાં લાગેલો રહેતો સજ્જન માણસ વિનાશકાળ આવે તો પણ વેર દાખવતો નથી. જેવી રીતે ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ ચંદન તરુહુ છેદે અપી. ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ મુખમ કુઠારસ્ય કુહાડીના મુખને સુવાસિત કરે છે. કુઠારસ્ય એટલે કુહાડીના, મુખમ એટલે મુખને અને સુરભયતી એટલે સુવાસિત કરે છે. ચંદ સુજન એટલે સજ્જન માણસ અને ચંદનના વૃક્ષને બંનેને સરખી રીતે સરખાવવામાં આવ્યા છે. બંનેને એક સરખા દર્શાવવામાં આવ્યા છે કે ચંદનનું વૃક્ષ છે હંમેશા એનું કામ છે એ સુવાસ કરવાનું છે, સુવાસ ફેલાવવાનું છે. અને એનો નાશ આવ્યો કે એને કુહાડીએ કાપ્યું તો એને કુહાડીનું જે પાનું હતું, કુહાડીનું મુખ હતું એને સુવાસિત કર્યું, પણ એને કોઈ દિવસ નુકસાન કર્યું ને. એમ સજ્જન માણસ છે એ કોઈ દિવસ બીજાનું નુકસાન કરતો નથી. ફરીથી એકવાર બોલું છું. સજ્જન માણસ પારકાના હિતમાં લાગેલો રહેતો સજ્જન માણસ વિનાશકાળ આવે તો પણ તે વેર દાખવતો નથી. ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ તે કુહાડીના મુખને સુવાસિત કરે છે. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી કે પાઠ પૂરો થાય ત્યારે સાથે સાથે સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખતા જશે અને મારા વિડીયોને લાઇક આપી દેશો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે.